હાલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી તો મિત્રો સબસ્ક્રાઈબર કરી દેજો. આપણે ભણવાના વિડીયો મૂકશું વ્લોગમાં, અને વ્લોગ પૂરો તમે જોઈજો. તો આજે આપણે નિશાળિયા માટે તો બોલ લાવ્યા છે, તો એ તમને બતાવું ઓપન કરીને. તો આવી રીતના બોલ છે અને આવી રીતના ટાંગી દઈશું અમે. અને આમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આજે આપણા સ્ટુડન્ટ આવશે 5 વાગે ટ્યુશનમાં. તો 5 વાગે બતાવું તમને વિડીયો બનાવીને દાખલાનો. તો તમે ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબર કરી દેજો મારી ચેનલ, અને બન્યા રહેજો મારી ચેનલમાં. આપણે 5:30 થઈ ગયા છે અને આપણા સ્ટુડન્ટ 4 હાજર થઈ ગયા છે. તો આજમાં એને સરવાળો, બાદબાકી, ગુણાકાર અલગ અલગ દાખલા અહીંયા બોર્ડ ઉપર લખી દઉં છું, અને એને ઊભું થઈને સોલ્વ કરવાનો છે જવાબનો. તો વિડીયો બના રહીજો કોણ કોણ સોલ્વ કરે છે એ. તો પહેલાં સરવાળો લખું. +75 તો એનો જવાબ કોણ આપશે? સરવાળો કરવાનો છે. હાલ નાખી જ જાય ઉભા. એ કેટલા કીધા? ભાઈ 99 જવાબ આપ્યો બરોબર. સતીશભાઈનો વારો લઈ લીધો આપણે. સરવાળામાં એક +45 સતુભાઈ સોલ્વ કરો. તો 35 + 85 સતુભાઈ સોલ્વ કરો. ઓલા વખતે ભૂલ પડે એવું લાગ્યું મને. હાલો હાલ હાલ ના બહુ ભીડ ન મારો ને. 80. હાલો હવે આર્યનભાઈને વારો લઈશું. આર્યનભાઈને આપીએ આપણે. +89. હાલો આર્યનભાઈ. કેટલા કર્યા આર્યનભાઈ? 119. તો આપણે એનો સાચો જવાબ કરીએ. 119 આર્યનભાઈ કર્યા ભાઈ. તો તમે વિડીયોમાં કહેજો 66 + 89 એનો સાચો જવાબ છે ખોટો. અત્યારે આપણે એને નીચે સાચો જવાબ લખીને આપીએ. આ 9 ને 15 થાય. 15 નો પાંચડો આવે. વિધિ 1 બરોબર. 6 ને 1 7 ને 8 8 ને 7 કેટલા થાય? 15 થાય. એટલે કેટલા જવાબ આવે? અહીંયા લખવાના 15 155 આવે. આ સાચો જવાબ આવે 155. તમારો જવાબ કેટલો આવ્યો? 119. તમારા દાખલો છે ને કાલ 10 વખત લખવાનો રહેશે. લખી લેજો બરોબર.
હાલો સતુભાઈ, હવે તમારો વારો આવશે, બરોબર? 20 + 30. સતુભાઈ આવી જાવ, હાલો. કેટલા લખ્યા? 50. 4 ને 2 કેટલા છે? વેરી ગુડ. બે જાવ, હાલો. તમારો જવાબ આવશે. તો બાદ બાકી, બાકીમાં આપણે આર્યનભાઈનો વારો લઈ લઈ. 90 - 66. હાલો આર્યનભાઈ, થાવ ઊભા થાવ. હાલો, તમને શીખવા ન આવડતું એમ થોડું હાલશે, તો આને લખવો પડશે 20 વખત. તો 20 વખત લખી નાખજો ખાલી તમે, બરોબર? અત્યારે હું બાદ બાકી કરી દઉં. 0 માંથી 6 જાય તો શું કરવાનું હવે? અહીંથી 10 કોલ લેવાનું. હાલો, એને શું કહે? ન હોય. હા, અહીંથી 10 કોલ લેવાનો. દસ માં 6 જાય કેટલા વધે? 4. તો લખવાને 4. 8 માં 6 જાય કેટલા વધે? 2. કેટલા આવ્યા? 24. તો આ તમે શું શેતા મેળ્યા? તમને નિશાળે આવું શીખવાડે? અને ઉપર એમને લાવી દેવાનું. અહીંથી 10 કોઈ એટલે અહીંયા કેટલા વધે? 8. હાલો, હવે આપણે લઈ વાળો રાકેશભાઈ. -46. હાલો રાકેશભાઈ, આવો. કેટલા? 6 માં 6 જાય તો 65 - 47. 6 માંથી 2 જાય, 4 જાય તો 20 જવાબ આવ્યો ને? આવી રીતના હોય. અહીંયા રાખજો. તમારે આ દાખલો ભાઈ 10 વખત લખો હોય તો લખી નાખો, કાલે લેસન માંથી, બરોબર? તો 65 - 47, 20 જવાબ આવ્યો. એટલે બરોબર છે રાકેશભાઈ ને. હવે આપણે સતુભાઈનો વારો લઈએ. હાલો સતુભાઈ, તમે ઊભા થાવ. તમને માઇનસ કરવાનું કહું, એ રીતના માઇનસ કરવાના છે, બોલતા બોલતા, બરોબર? હું જવાબ દઉં એમ તમારે મને કહેવાનું. પિસ્તાલીસ માં 15 કાઢવાના છે. કેટલા કીધા? કેટલા છે? 30. વેરી ગુડ. સતીશભાઈ ભાઈ સારો જવાબ. દાખલો બાદબાકી કરી છે. 45 માંથી 15 - 15 જવાબ આવ્યો એનો 30. તો હવે આપણે આરાધના બેનનો વારો લઈએ. આરાધના બેન, આરાધના બેન ને એટલે 115 - 63.
કેટલા જવાબ આવ્યા? જવાબ કેટલો? 115 માં 63 કાઢો તો અહીં કેટલા વધે? આ કેટલા થી જવાબ લખ્યો? 4 ને 2 કેટલા થાય? 42 વધે. તો આરાધના બેની 42 નો જવાબમાં આપ્યો છે. તમે તમારી રીતે કેલ્ક્યુલેટર મારજો મિત્રો, આસો કે ખોટો, અને કોમેન્ટમાં લખજો. તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને નેક્સ્ટ વ્લોગમાં આપણે ભાગાકાર અને ગુણાકાર. તો તમે તૈયારી કરી રાખજો, એનું લેસન હું આપી દઉં. બરોબર?